મોરબીના ખીરઈ ગામે બુટલેગરના ઘરે દારૂ પકડવા ગયેલી પોલીસ પર હુમલો થયો, જેમાં માળિયા મિયાણાના પીઆઈ આરસી ગોહિલ અને અન્ય 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા। બુટલેગર અને કુખ્યાત ગુનેગાર ઇકબાલ ઉર્ફે ઇકોના ઘરે દરોડા પાડવા માટે જેવી પોલીસ પહોંચી કે તરત જ બુટલેગર અને તેમના પરિવારની મહિલાઓ ઘાતક હથિયારો સાથે પોલીસ પર તૂટી પડી। મહિલાઓ હથિયાર સપ્લાય કરવામાં મદદરૂપ થઈ। દરોડા દરમિયાન પોલીસને દારૂ અને હથિયારનો જથ્થો મળી આવ્યો છે। ઘરમાં જે કહી છે કે તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા છે। કઈ પ્રકારના તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે અને કઈ જોઈ રહ્યા છો આપ કે જે ઇકબાલ મોર ઉર્ફે ઇકો જે છે તે કઈ પ્રકારે પોતાનો જે આખો જે ખેલ છે, જે પોતાની એક કહી શકે કે એક પોતાનું શાક બનાવવાનો એક પ્રયાસ કરી રહ્યો હતો, તેને હાલ જે માળિયા પોલીસ અને જે ડીવાયએસપી એલસીબી સહિતની જે ટીમો છે તેના અહીંયા પહોંચી ચૂકી છે અને તપાસ કરી રહી છે। આપણી સાથે આજે ડીવાયએસપી એસ શાળા જોડાયા છે। સાહેબ, કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે અને કઈ પ્રકારે તેના પર દોષ બોલાવવામાં આવ્યો? ઇકો ઉર્ફે જે ઇકોડો છે, ઇકબાલ ઉર્ફે ઇકોડો છે, એ પોતે કુખ્યાત ગુનેગાર છે, દાદાગીરી કરવાની ટેવવાળો છે। 360 સહિતના ગંભીર ગુનાઓ છે, આશરે 11 જેટલા ગુનાઓ એની ઉપર દાખલ થયેલા છે। આ જે ગુનેગાર છે એ પોતે જ્યારે પોલીસ રેડમાં આવે છે દારૂની, ત્યારે હથિયારો સાથે હુમલો કરે છે અને ત્યાંથી નાસી ભાગી જાય છે પોલીસને જ્યારે લાગે છે ત્યારે। તો આ આરોપીઓ જે નાસી ગયા છે એમને શોધવા માટેની પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને સાથે એ લોકોએ જે હથિયાર વાપર્યા છે ગુનામાં એ શોધવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને કોમ્બિંગ હાથ ધરવામાં કહી શકાય કે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યો તમે જોઈ શકો છો, લાઈવ જે કોમ્બિંગ ચાલુ છે અને પોલીસ દ્વારા ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવી છે। આ જગ્યા પરથી જ પોલીસ દ્વારા દરોડો પાડી અને દેશી દારૂનો હાથો અને જથ્થો પણ પકડી પાડ્યો છે। તો 10 વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાની કલમની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ વિરુદ્ધ કાયદો તમામને લાગુ પડે અને આતંક છે તેને દબાવવા માટે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે। આરોપીને નહીં પકડવા લઈ જવા માટે રકઝક થઈ અને એમાં 3 આરોપીઓ, જેમાં ઇકબાલ ઉર્ફે હાજી મોર, એના પિતા હાજી ઉસ્માનભાઈ મોર તથા એનો ભાણેજ યુસુફ અલારકા, ત્રણેય મળીને પોલીસ પર હુમલો કરવાની ટ્રાય કરી। એટલે પોલીસે યોગ્ય બળ વાપરી અને આ 3 આરોપીઓને પકડી અને દારૂના જથ્થા સાથે આરોપીઓને લઈ જવાની પ્રયત્ન કરતા એના ઘરમાંથી બધા લેડીઝ બહાર આવી ગયા અને લેડીઝ અને આ 3 આરોપીઓ બધાએ સાથે મળી અને પોલીસ પર હુમલો કર્યો અને આ લેડીઝ છે એમણે ધોકા, છરી વગેરે સપ્લાય કરી। આ બધા આરોપીઓએ સાથે મળી અને હથિયાર ધારણ કરી અને પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો, જેમાં એક પોલીસ જે અમારા આ ગામે ફરિયાદી બન્યા છે, ફતેહસિંહ ધીરુભા પરમાર, એમના માથા ઉપર ધોકાથી ગંભીર ઈજા પહોંચી અને ટાંકા પર લેવા પડ્યા। એક અમારા પોલીસમેનને પાછળ માથાના ભાગે ધોકાથી બહુ સારી એવી ઈજા થઈ છે અને પીઆઈ ઉપર પોતાની ઉપર છરીથી સ્ટેબિંગ અને છરી ઘુસાડી દેવાના ઈરાદે હુમલો કરવામાં આવેલો હતો।